મિત્રો આજના વિડીયોમાં હું તમને નેપાળના સંધિખરકા વિસ્તારમાં આવેલ શ્રી સુપા દેવરાલી દેવી મંદિર વિશે જણાવીશ। મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે આ માતાજીનું જે મંદિર છે તે એવી જગ્યા પર આવેલ છે કે જે છેક ઊંચા પર્વતીય સ્થળ પર આવેલું છે, એટલે આ સ્થળ જોવાલાયક અને માણવાલાયક છે। તો ચાલો હું સીધો આ મંદિરની માહિતી જણાવવા સીધા મુદ્દા પર આવું છું। નેપાળના સંધિખરકા વિસ્તારમાં આવેલ દેવી સુપા દેવરાલી મંદિર મહાભારત પર્વતમાળાની ગિરિમાળામાં સમુદ્ર સપાટીથી આશરે 4500 ફૂટની ઊંચાઈએ સ્થિત એક પ્રાચીન અને અતિ શ્રદ્ધાસ્પદ શક્તિપીઠ છે, જે અર્ધાખાંચી જિલ્લામાં ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે। આ મંદિર દેવી સુપા દેવરાલી માઈને અર્પિત છે અને સ્થાનિક માન્યતા અનુસાર દેવી અહીં સ્વયંભૂ પ્રગટ થયેલી શક્તિ સ્વરૂપે પૂજાય છે, જેમાં દેવરાલી શબ્દનો અર્થ પર્વતીય દર્રો અથવા ઊંચી પહાડી પાસે થાય છે, જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં આ સ્થળ વેપાર અને યાત્રા માર્ગ માટે અગત્યનું પસાર બિંદુ હતું અને મુસાફરો સુરક્ષા તથા સુખ મંગલ માટે અહીં પ્રાર્થના કરતા। ઇતિહાસકારો અને લોક પરંપરા મુજબ આ મંદિરનું પ્રારંભિક સ્થાપન 16મી થી 17મી સદી દરમિયાન ખાંચીકોટ રાજ્યના સ્થાનિક રાજાઓના સમયમાં થયું હતું, જ્યારે રાજ્ય શાસકો દ્વારા દેવીને રાજ્ય રક્ષિકા સ્વરૂપે સ્વીકારીને અહીં શિલામૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ત્યારબાદ કાઠમંડુ, ખીણ તથા પશ્ચિમ નેપાળના વિસ્તારોમાંથી યાત્રાળુઓની અવરજવર વધતા મંદિરનો વિકાસ થયો। મંદિરના પરિસરમાં પરંપરાગત નેપાળી શૈલીની પેગોડા રચના, કાઠના નકશીકામવાળા દ્વાર, ધાતુના ઘંટો અને શક્તિ સ્વરૂપ પ્રતીક ચિહ્નો જોવા મળે છે, જે મધ્યકાલીન નેપાળી મંદિર વાસ્તુશિલ્પોનું પ્રતિનિધિત્વ કરે છે। ધાર્મિક રીતે આ સ્થાન શક્તિ ઉપાસનાનું કેન્દ્ર છે, જ્યાં દશૈન અને નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન વિશેષ યજ્ઞ, પૂજા અને ભક્તિ સભાઓ યોજાય છે અને હજારો ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની આસ્થા સાથે હાજરી આપે છે। લોકવિશ્વાસ મુજબ દેવી મુસાફરો અને સૈનિકોની રક્ષા કરે છે, તેથી પ્રાચીન સમયમાં યુદ્ધ અથવા દીર્ઘ પ્રવાસ પહેલા અહીં બલિ અને પ્રાર્થનાની પરંપરા પણ પ્રચલિત હતી। જોકે આધુનિક સમયમાં મુખ્યત્વે પ્રતિકાત્મક પૂજા અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે। આ મંદિર માત્ર આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ સામાજિક વિકાસનું કેન્દ્ર પણ રહ્યું છે, કારણ કે ભક્તો દ્વારા મળતા દાનથી માર્ગો, પાણી વ્યવસ્થા અને સ્થાનિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સહાય મળતી રહી છે, જે દર્શાવે છે કે મંદિર પ્રદેશના સામૂહિક જીવન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે। પ્રાકૃતિક રીતે આસપાસ હરિયાળી પર્વતો, ઊંડા ખીણો અને સ્વચ્છ હવા આ સ્થળને યાત્રાધામ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખ આપે છે, જેથી આજના સમયમાં નેપાળના વિવિધ પ્રાંતો તથા ભારતમાંથી પણ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને સુપા દેવરાલી માઈને શક્તિ, રક્ષણ અને સમૃદ્ધિનું પ્રતીક માની શ્રદ્ધાપૂર્વક નમન કરે છે। મિત્રો, તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો। મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ પર બીજા પણ ઘણા બધા 500 જેટલા વિડીયો છે, જેમાં મેં ભગવાન, દેવી દેવતાના મંદિર ઇતિહાસ વિશે જણાવ્યું છે, જે તમે જોઈ શકો છો।